આ વિડીયોની અંદર આપણે જોઈએ લિસ્ટ કોસ્ટ મેથડ, જે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમની અંદર આપણે એની જે કોસ્ટ ટોટલ કોસ્ટ ફાઇન્ડ કરીએ એને મિનિમાઇઝ કરી આપે. તો એક મેથડ ઓલરેડી આગળ આપણે જોઈ ગયા, નોર્થ વેસ્ટ કોર્નર રૂલ. હવે એ જ ટાઈપની બીજી મેથડ જોઈએ જેનું નામ છે લિસ્ટ કોસ્ટ મેથડ, જેને શોર્ટમાં કહેવાશે LCM, અથવા તો એને એવું પણ કહેવાય મેટ્રિક્સ મિનિમા મેથડ. તો હવે એની અંદર સોલ્યુશન ફાઇન્ડ કરવા માટેના થોડા ઘણા રૂલ્સ જોઈ લઈએ. તો આમાં જે આપણે અલોકેશન કરીએ એ અલોકેશન ક્યાંથી સ્ટાર્ટ થાય, તો આપણને જે પ્રમાણે મેથડનું નામ આપ્યું કે લિસ્ટ કોસ્ટ, એટલે કે આપણો જે મેટ્રિક્સ હોય એ મેટ્રિક્સની અંદર જે નાનામાં નાની વેલ્યુ આપેલી હોય, જે ઓછામાં ઓછી વેલ્યુ આપેલી હોય, ત્યાંથી આપણે જે ક્વોન્ટિટી હોય એનું અલોકેશન સ્ટાર્ટ કરીશું. બરાબર. ક્વોન્ટિટી કઈ રીતે અલોકેટ કરવાની, તો આપણો જે સપ્લાય હોય અને ડિમાન્ડ હોય, તો એમાંથી જેની બી વેલ્યુ મિનિમમ હોય એ આપણે અલોકેટ કરીશું, જે બી લિસ્ટ કોસ્ટ હોય એને. અને એટલા માટે જ આનું નામ, બીજું નામ શું છે, મેટ્રિક્સ મિનિમા. એટલે કે આપણો જે મેટ્રિક્સ હોય એની અંદર મિનિમમ કોસ્ટની અંદર આપણે જે વેલ્યુ હોય, ક્વોન્ટિટી હોય એને અસાઇન કરવાની. હવે ધ્યાન તમારે અહીંયા શું રાખવાનું, એક તો કે જો આપણી બંને બાજુથી ક્વોન્ટિટી સરખી મળતી હોય, જે આપણે અલોકેશન કરીએ તો અલોકેશનની અંદર જો આપણી ટોટલ સપ્લાય અને ડિમાન્ડ બંને આપણી ફૂલફિલ થઈ જતી હોય, તો આપણે બંને રો અને કોલમને શું કરીશું, એક સાથે કેન્સલ કરી દઈશું. કારણ કે કોઈ બી એક કરીએ તો પણ હવે એની અંદર અલોકેશન નહીં થાય. સપોઝ તમે રો કેન્સલ કરી પણ સામે કોલમની અંદર પણ એની જે કન્ડિશન હતી એ ફૂલફિલ થઈ ગઈ, મતલબ એની જે રિક્વાયરમેન્ટ હતી એ બરાબર છે, અથવા તો સપ્લાય હોય તો એની અંદર એની અવેલેબિલિટી જેટલી બી હતી એ પૂરી થઈ ગઈ, તો આગળ બીજી કોઈ જગ્યાએ એલોકેશન નહીં કરી શકે. એટલે કોઈ બી સેલની અંદર સપ્લાય અને ડિમાન્ડ જો બંને એક સાથે ફૂલફિલ થતી હોય તો આપણે બંનેને સાથે કેન્સલ કરી દઈશું. બરાબર. અને હવે કેલ્ક્યુલેટ કરી એમાં કોઈ નવા રૂલ્સ આવશે તો આપણે એ પ્રમાણે ચેક કરતા જઈશું. તો આપણો જે મેટ્રિક્સ છે આ રહ્યો. કેટલો મેટ્રિક્સ જોવાનો તમારે, સપ્લાય અને ડિમાન્ડ બાદ કરીને. આ જે મેટ્રિક્સ આપણને દેખાય એની અંદર આપણે લિસ્ટ કોસ્ટ, એટલે નાનામાં નાની જે વેલ્યુ હોય ત્યાંથી આપણું અલોકેશન સ્ટાર્ટ કરીશું. તો સૌથી નાનામાં નાની કોસ્ટ કઈ દેખાય અહીંયા આપણને, 3 માટે જુઓ. એક તો સોર્સનો સપ્લાય કેટલો અવેલેબલ છે, 11 યુનિટ્સ, અને સામે ડેસ્ટિનેશન D4ની જે રિક્વાયરમેન્ટ હોય કેટલી, 23 યુનિટ્સ. પણ સપ્લાય ટોટલ 11 યુનિટ્સ અવેલેબલ હોય તો પછી 23 યુનિટ્સ તો ટોટલ અહીંયા અલોકેશન નહીં થાય, કારણ કે એટલા આની પાસે છે જ નહીં. એટલે તો આને આપણે કેટલી ક્વોન્ટિટી અલોકેટ કરી દઈએ, 11 યુનિટ્સ. તો સોર્સ S1 પાસે જેટલા બી નંબર ઓફ યુનિટ્સ ઓફર કરવા માટે અવેલેબલ હતા એ બધા પૂરા થઈ ગયા, તો આપણી જે સોર્સની અવેલેબિલિટી હતી એ પૂરી થઈ ગઈ. તો અહીંયા આપણે એને કેન્સલ કરી દઈએ કે બીજી વખત આપણને વચ્ચે આવે નહીં. આનું કામ પૂરું થઈ ગયું. હવે આ બાકીનો જે મેટ્રિક્સ વધ્યો એની અંદરથી આપણને લિસ્ટ કોસ્ટ કેટલી મળે, તો એ કેટલી દેખાય આપણને, 14 રૂપીસ. બરાબર. પર યુનિટ જે કોસ્ટ આપી એ કેટલી આપી, લિસ્ટ વેલ્યુ 14 રૂપીસ. હવે એને આપણે જે અલોકેશન કરવાનું એ તો જુઓ, ડેસ્ટિનેશન D3ની ડિમાન્ડ, એટલે કે એની જે રિક્વાયરમેન્ટ છે એ કેટલી છે, 8 યુનિટ. સામે સોર્સ S2 પાસે કેટલા યુનિટ્સ અવેલેબલ છે ઓફર કરવા માટે, 13 યુનિટ્સ. તો અહીંયા આપણી જે રિક્વાયરમેન્ટ છે એ અવેલેબિલિટી કરતાં ઓછી છે, તો અહીંયા અલોકેશન કેટલું થાય, 8 યુનિટનું. ઓકે. તો હવે આપણું જે ડેસ્ટિનેશન D3 હતું એની રિક્વાયરમેન્ટ ફૂલફિલ થઈ ગઈ, તો એને આપણે કેન્સલ કરી દઈએ. બાકી જે મેટ્રિક્સના સેલ્સ દેખાય એની અંદર હવે લિસ્ટ કોસ્ટ કેટલી વધી, તો 17. હવે 17ની અંદર અલોકેશન કરવા માટે બીજું કે અહીંયા આપણા જે સોર્સ S2 હતો એણે 8 યુનિટ્સ કોને આપી દીધા, ડેસ્ટિનેશન D3ને. એટલે એમાંથી 8 યુનિટ્સ આપણા ઓછા થઈ ગયા, કેટલા યુનિટ્સ વધ્યા, 5 યુનિટ્સ. એટલે હવે એની પાસે કોઈ બી જગ્યાએ ઓફર કરવા માટે કેટલા યુનિટ્સ અવેલેબલ છે, 5 યુનિટ્સ. તો આપણી લિસ્ટ કોસ્ટ કેટલી વધી, હવે બાકીના મેટ્રિક્સમાંથી 17. બરાબર. હવે એ ડેસ્ટિનેશન D1ની ડિમાન્ડ કેટલી, રિક્વાયરમેન્ટ કેટલી, 6 યુનિટ્સ. પણ S2 પાસે ઓફર કરવા માટે કેટલા યુનિટ્સ અવેલેબલ છે, 5. તો હાલ એ 5 યુનિટ લઈ લેશે. એટલે અહીંયા આપણે અસાઇન કરી દઈએ 5 યુનિટ્સ. એટલે S2 પાસે જેટલા પણ અવેલેબલ હતા નંબર ઓફ યુનિટ્સ એ અહીંયા પૂરા થઈ ગયા, તો આપણે એને કેન્સલ કરી દઈએ.
હવે જે મેટ્રિક્સ વધ્યો એમાંથી મિનિમમ કોસ્ટ કેટલી 27, એની અંદર કેટલું અલોકેશન થાય તો ડેસ્ટિનેશન D2ની રિક્વાયરમેન્ટ 6 યુનિટ અને સામે S3 પાસે અવેલેબલ નંબર ઓફ યુનિટ્સ કેટલા છે 19, તો આને આપણે 6 યુનિટ્સ અસાઇન કરી દઈએ એટલે ડેસ્ટિનેશન D3ની જે રિક્વાયરમેન્ટ હોય એ ફૂલફિલ થઈ જાય. તો અહીંયા આપણી D3ની રિક્વાયરમેન્ટ શું થઈ ગઈ ફૂલફિલ થઈ ગઈ અને અહીંથી આપણા 6 યુનિટ હતા એ બી ઓછા થઈ ગયા S3 પાસેથી. કેટલા વધ્યા ટોટલ યુનિટ્સ હવે 13 યુનિટ્સ ઓફર કરવા માટે. હવે મિનિમમ કોસ્ટ કેટલી છે 32 રૂપીસ બરાબર. તો ડેસ્ટિનેશન D1ની ડિમાન્ડ કેટલી 6 યુનિટ્સ અને સોર્સ S3 પાસે અવેલેબલ યુનિટ્સ કેટલા 13. તો હા અહીંયા આપણી રિક્વાયરમેન્ટ ફૂલફિલ થઈ જશે. પણ હા 5 યુનિટ્સ ઓલરેડી આપણે S2એ અસાઇન કરી દીધા D1ને, એટલે અહીંયા લખવાનું આપણે રહી ગયું કે 5 યુનિટ્સ તો D1ને મળી ગયા છે, એટલે હાલ હવે એની ડિમાન્ડ કેટલી વધી 1 યુનિટની ખાલી બરાબર. ઓલરેડી 5 યુનિટ્સ કોણે આપી દીધા હતા S2એ. તો અહીંયા આપણે કેટલા યુનિટ્સ અલોકેટ કરીએ એને નંબર ઓફ ક્વોન્ટિટી 1. ઓકે લખવામાં નંબર ઓફ યુનિટ્સ 1 આપણે અસાઇન કરી દીધા. ટોટલ આપણું અલોકેશન થઈ ગયું 6નું. બાકી રહી છેલ્લી એક જ 41. હવે 41ને કેટલા નંબર ઓફ યુનિટ્સ જોઈએ ટોટલ 23. ડેસ્ટિનેશન D4ની રિક્વાયરમેન્ટ કેટલી 23, એમાંથી સોર્સ S1એ ઓલરેડી એને 11 યુનિટ્સ અલોકેટ કરી દીધા. તો હવે કેટલા બાકી રહ્યા 23 કમ્પ્લીટ કરવા માટે. અને બીજું કે અહીંયા આપણે 1 યુનિટ અહીંયા અલોકેટ કર્યો ને, એટલે આમાંથી એક ઓછો થશે -1, એટલે એની પાસે કેટલા અવેલેબલ હશે 12. તો અહીંયા આપણે કેટલા નંબર ઓફ યુનિટ્સ અલોકેટ કરી દઈએ આને ક્વોન્ટિટી 11. આની રિક્વાયરમેન્ટ કેટલી 12ની અને અહીંયા સોર્સ S3 પાસે અવેલેબલ નંબર ઓફ યુનિટ્સ પણ કેટલા વધ્યા 12. તો અહીંયા આપણે એને ક્વોન્ટિટી અસાઇન કરી દઈએ 12. તો બંને બાજુથી આપણી જે રિક્વાયરમેન્ટ હતી અને અવેલેબિલિટી હતી એ બંને ફૂલફિલ થઈ ગઈ. બીજું કહેવાનું રહી ગયું કે આની અંદર આપણે ચેક કરવાનું ભૂલી ગયા, પણ ઓલરેડી આ શું છે બેલેન્સ્ડ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ. આગળ જે આપણે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કર્યો હતો નોર્થ વેસ્ટ કોર્નર રૂલ, એ જ એક્ઝામ્પલ મેં અહીંયા લીધો, એટલે હું કહેવાનું ભૂલી ગઈ તમને લોકોને. જોઈ લેજો કે નંબર ઓફ સપ્લાય મતલબ કે નંબર ઓફ યુનિટ સપ્લાય માટે અને ડિમાન્ડ માટે બંને માટે કેવા છે સેમ જ. અને કેટલા નંબર ઓફ યુનિટ્સ આપણને અહીંયા મળે 43 યુનિટ્સ. આ તમારે પહેલાં ચેક કરવાનું બરાબર. એના પછી આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશું, કારણ કે અનબેલેન્સ્ડ હોય તો પહેલાં એને આપણે બેલેન્સ્ડ બનાવવું પડે. તો આપણું એક કામ પતી ગયું. હવે શું કરીશું ટોટલ કોસ્ટ ફાઇન્ડ કરીએ ટ્રાન્સપોર્ટેશન માટેની. તો એની માટે ટોટલ કોસ્ટ લઈ લઈએ, પણ એની પહેલાં ચેક કરી લઈએ કે આપણને જે સોલ્યુશન મળ્યું એ ડીજનરેટ થાય કે નોન ડીજનરેટ. તો એની કન્ડિશન શું હતી કે m + n - 1 ઇઝ ઇક્વલ ટુ આપણા જે ઓક્યુપાઈડ સેલ્સ હોય એ થવા જોઈએ. તો અહીંયા ટોટલ નંબર ઓફ રોઝ 3, નંબર ઓફ કોલમ્સ કેટલી 4 અને -1. તો આ જે વેલ્યુ મળી 6 અને નંબર ઓફ અલોકેટેડ સેલ્સ મતલબ ઓક્યુપાઈડ સેલ્સ તો 1, 2, 3, 4, 5 અને 6 બંને ઇક્વલ થઈ ગયા. મતલબ આપણને અહીંયા જે બી સોલ્યુશન મળે કેવું હશે નોન ડીજનરેટ. હવે આપણે ટોટલ કોસ્ટ ફાઇન્ડ કરીએ. તો પહેલી રોની અંદર અલોકેશન કેટલું કર્યું 11 યુનિટ્સનું. પર યુનિટ કોસ્ટ 3 રૂપીસ માટે, તો 3 × 11 પ્લસ એ જ રીતે અહીંયા કેટલા થશે 17 × 5 પ્લસ 14 × 8 પ્લસ 32 × 1 પ્લસ 27 × 6 પ્લસ 41 × 12. હવે આનું કેલ્ક્યુલેશન કરીને હું તમને આન્સર આપી દઉં. તો અહીંયા ટોટલ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ આપણને કેટલી મળે 916 રૂપીસ. જે આગળના એક્ઝામ્પલની અંદર એટલે કે નોર્થ વેસ્ટ કોર્નર રૂલથી આપણે જે કેલ્ક્યુલેટ કરી હતી એમાં કેટલી મળી હતી આપણને 1207, એના કરતાં ઓછી થઈ ગઈ બરાબર. એટલે આની અંદર આપણે જે ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન ફાઇન્ડ કરીએ એમાં જો આ મેથડ યુઝ કરીએ તો પ્રાઇઝની અંદર જે કોસ્ટ હોય આપણી એની અંદર સારો એવો ડિફરન્સ પડે. હવે આનો બીજો એક્ઝામ્પલ જોઈએ. તો જો હવે આ એક્ઝામ્પલની અંદર એક એ રૂલ બી હતો
કે જે આપણે મિનિમમ કોસ્ટ આપી હોય એને આપણે અલોકેશન કરીએ સપ્લાય અથવા તો ડિમાન્ડનું, પણ જ્યારે એ જ મિનિમમ કોસ્ટ એક કરતાં વધારે વખત આપ્યું હોય તો કઈ કોસ્ટની અંદર આપણે અલોકેશન કરવાનું, તો તમારે ધ્યાન રાખવાનું કે જ્યાં આપણું અલોકેશન મેક્સિમમ થતું હોય. જેમ કે આપણે અહીંયા જુઓ મિનિમમ કોસ્ટ કેટલી આપી આપણને 1, તો આપણે ત્રણેય જગ્યાએ ચેક કરી લઈએ કે કઈ જગ્યાએ મેક્સિમમ અલોકેશન થાય, અને જ્યાં એ થતું હોય એને આપણે સિલેક્ટ કરીશું. તો અહીંયા આ 1 માટે આપણે ચેક કરીએ તો સોર્સ ફર્સ્ટ આપણો જે સોર્સ આપ્યો એની પાસે અવેલેબલ યુનિટ્સ કેટલા છે 30, અને D1ની ડિમાન્ડ કેટલી 20 યુનિટ્સની, એટલે અહીંયા આપણું અલોકેશન કેટલું થશે 20 યુનિટ્સનું. એ જ રીતે આ 1 માટે ચેક કરીએ તો એની ડિમાન્ડ કેટલી 30 યુનિટ્સની, સામે સપ્લાય પણ 30 યુનિટ્સ, તો અહીંયા આપણું અલોકેશન કેટલું થાય 30 યુનિટ્સનું, આના કરતાં વધી ગયું. આ 1 માટે ચેક કરીએ તો અહીંયા આપણી જે સોર્સની અવેલેબિલિટી કેટલી 30 યુનિટ્સ, સામે ડેસ્ટિનેશનની ડિમાન્ડ કેટલી 10 યુનિટ્સ, તો અહીંયા આપણું અલોકેશન કેટલું થાય 10 યુનિટ્સ. તો મેક્સિમમ અલોકેશન ક્યાં થયું અહીંયા, આનું 20, આનું 30 અને આનું 10. તો આપણું જ્યાં મેક્સિમમ અલોકેશન થતું હોય લિસ્ટ કોસ્ટ માટે એ આપણે પહેલાં પ્રિફર કરવાનું. તો આપણે અહીંયા કરી દઈએ તો અહીંયા થશે આપણા 30 યુનિટ્સ. તો જુઓ S1 પાસે ઓફર કરવા માટે જેટલા નંબર ઓફ યુનિટ્સ હતા એ બધા અહીંયા આપી દીધા, એની જે રિક્વાયરમેન્ટ હતી એ પણ 30 યુનિટ્સની હતી. તો આપણે હવે આ રો અને કોલમ બંનેને શું કરી દઈએ, કેન્સલ કરી દઈએ. કારણ કે જો અહીંયા કેન્સલ નહીં કરીએ તો બી હવે આ રોની અંદર આ કોલમની અંદર તો પોસિબલ છે જ નહીં કે બીજા કોઈ સેલની અંદર કોઈ બી અમાઉન્ટનું અલોકેશન થાય, એટલે આ બી શું થઈ જશે કેન્સલ. ઓકે, હવે બાકી રહ્યા ફરીથી આ 1ની અંદર કેટલું અલોકેશન થાય, તો અહીંયા આપણી પાસે જુઓ ડેસ્ટિનેશન D4ની રિક્વાયરમેન્ટ 10 યુનિટ્સ અને સામે S2 પાસે કેટલા નંબર ઓફ યુનિટ્સ અવેલેબલ છે 30, તો આને આપણે 10 યુનિટ્સ અલોકેટ કરી દઈએ, એટલે D4ની રિક્વાયરમેન્ટ ફૂલફિલ થઈ ગઈ અને અહીંથી 10 યુનિટ્સ ઓછા થઈ ગયા, કેટલા વધશે 20 યુનિટ્સ. હવે નેક્સ્ટ લોઅર વેલ્યુ કઈ મળે આપણને મેટ્રિક્સની અંદર, તો આ 2 મળશે. 2માં કેટલું અલોકેશન થાય, અહીંયા 40 યુનિટ્સ અને અહીંયા બી 40 યુનિટ્સ, બરાબર, બંને જગ્યાએ. S3 પાસે અવેલેબલ યુનિટ્સ કેટલા ઓફર કરવા માટે 40 અને D2ની રિક્વાયરમેન્ટ પણ 40, બીજી કોઈ જગ્યાએ કોઈ અલોકેશન થયેલું નથી, તો આપણે અહીંયા આને 40 અલોકેટ કરી દઈએ, એટલે અહીંયા આપણી રો અને કોલમ બંને સેટિસ્ફાઈ થઈ ગઈ. હવે ખાલી એક જ સેલ બાકી રહ્યો આ 3, એની અંદર કેટલું અલોકેશન થાય, તો D1ની રિક્વાયરમેન્ટ કેટલી 20 યુનિટ્સની, S2ની પાસે અવેલેબલ નંબર ઓફ યુનિટ્સ કેટલા એ પણ 20. અગેન અહીંયા ભૂલાઈ ગયું ને કેલ્ક્યુલેટ કરવાનું, સોરી 30, 30, 60, 40 કેટલા થયા સપ્લાય 100, અને અહીંયા કેટલા થશે 40, 60, 40, 100. મતલબ સપ્લાય અને ડિમાન્ડ બંનેની ક્વોન્ટિટી સરખી હોય તો જ આપણને અહીંયા અલોકેશન સરખું મળે, તો પૂરું થઈ ગયું. એટલે અહીંયા બી 20 થઈ ગયા, આ અલોકેશન D1ની રિક્વાયરમેન્ટ ફૂલફિલ થઈ ગઈ અને આની જોડે અવેલેબલ જે યુનિટ્સ હતા એ બી પૂરા થઈ ગયા. તો હવે આપણે ચેક કરીએ ટોટલ કોસ્ટ, પણ એની પહેલાં જોઈ લઈએ કે સોલ્યુશન આપણું કેવું થાય, ડીજનરેટ કે નોન ડીજનરેટ. તો એની માટે શું કરીશું આપણે, m + n - 1, નંબર ઓફ રોઝ કેટલી 3, નંબર ઓફ કોલમ્સ કેટલી 4, -1 કેટલા થવા જોઈએ ઓક્યુપાઈડ સેલ 6 થવા જોઈએ નોન ડીજનરેટ સોલ્યુશન થવા માટે, અને અહીંયા આપણી પાસે કેટલા થયા 1, 2, 3 અને 4. તો અહીંયા બંને ક્વોન્ટિટી ઇક્વલ થતી નથી, મતલબ કે આપેલું જે સોલ્યુશન છે આપણું કેવું થશે ડીજનરેટ. એટલે આ સોલ્યુશનને સોલ્વ કરવા માટે જો કે આગળ આપણે મેથડ યુઝ કરીશું ઓપ્ટિમલ સોલ્યુશન ફાઇન્ડ કરવા માટે, બરાબર. હાલ આની ટોટલ કોસ્ટ આપણે ફાઇન્ડ કરી દઈએ. કોસ્ટ ઉપર કોઈ ઇફેક્ટ નહીં થાય, આપણું જે ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન હોય એ અહીંયા નોન ડીજનરેટ સોલ્યુશન મળે, ડીજનરેટ બંને સરખું જ મળશે. ટોટલ કોસ્ટ આપણી કેટલી થશે 1 × 30 + 3 × 20 + 1 × 10 + 2 × 40 કેટલા થાય 30 + 60 + 10
પ્લસ 80, 90, 90, 180. તો આ થઈ ગઈ આપણી લિસ્ટ કોસ્ટ મેથડ. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું નેક્સ્ટ મેથડ, વોગેલ્સ અપ્રોક્સિમેશન મેથડ, આપણું ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન ફાઇન્ડ કરવા માટે.